મેથ્સ ઇંગ્લિશ વિષય માટે આપણે લેપવિંગમાં યુનિટ નંબર 9 સુધી કમ્પ્લીટ કરેલું હતું દિવાળી વેકેશન પહેલાં. આઈ હોપ કે તમને યાદ હશે. યુનિટ 10 છે તે કવિતા છે, અને કવિતા છે એ સપ્લિમેન્ટરીમાં પૂછાતી નથી. એટલે રીડ 11 છે ધ લોકડ ગેટ. સ્ટોરીના સ્વરૂપમાં સમજાવેલી ખૂબ જ મહત્વની બાબત છે એ અહીંયા આપેલી છે. ગમશે. ચિત્ર દેખાતું હશે જ્યારે જોશો ત્યારે. બહુ સરસ છે. પહેલાં ચિત્ર જોઈ લેજો અને પછી સ્ટોરી છે એ રિલેટ કરતા જશો. અ ગુરુ હેડ 2 ડિસાઇપલ્સ. એક ગુરુ દેખાય છે, એને 2 શિષ્યો છે. ડિસાઇપલ્સ એટલે શિષ્યો. who were in the habit of arguing with each other. એ બંને શિષ્યોને કેવી હેબિટ હોય છે? ટેવ હોય છે કે એકબીજા સાથે આર્ગ્યુ જ કરતા હોય, દલીલ જ કરતા હોય. Often the two accompanied the Guru when he went out on a pilgrimage or went to visit his other disciples. આ બંને શિષ્યો છે એ વારંવાર ગુરુને કંપની આપે છે, એકમ્પનીડ સાથ આપે છે, સાથી બને છે જ્યારે, વેન એટલે જ્યારે, હી વેન્ટ આઉટ ઓન અ પિલગ્રીમેજ, જ્યારે ગુરુ યાત્રાએ જાય, પિલગ્રીમેજ એટલે યાત્રા, અથવા તો વેન ટુ વિઝિટ ઇઝ અધર ડિસાઇપલ્સ, અથવા તો એના જે બીજા શિષ્યો હોય એની મુલાકાત લેવા જાય ગુરુ, ત્યારે આ બંને શિષ્યો એને સાથ આપે છે. While he walked in silence, the disciples went on exchanging words heatedly. એટલે ગુરુ છે એ એકદમ શાંતિથી મૌન રહીને જ ચાલતા હોય, પણ આ બંને ડિસાઇપલ છે એ બહુ ખરાબ રીતે ગુસ્સાથી, હિટેડલી, એકદમ ઊંચા અવાજે ગરમી પકડીને વાતચીત કરતા હોય છે. એકબીજા સાથે એકબીજાને શબ્દો છે એ કહી દેતા હોય છે, સંભળાવી દેતા હોય છે આપણી ભાષામાં. ઈચ વન સ્ટક ટુ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ. 2 શિષ્ય છે એ પોતપોતાના દ્રષ્ટિકોણને જ, દ્રષ્ટિબિંદુને જ વળગી રહે છે. અનવિલિંગ ટુ સી એની ટ્રુથ ઇન ધ અધર. અને એણે પોતાનું મગજ એવી રીતે ડેવલપ કરેલું હોય છે કે બીજો સાચું કહેતું હોય પણ એમાં જે સત્ય રહેલું છે એ પણ કોઈ દિવસ એ જોઈ ન શકતા કે જોવા માંગતા ન હતા. અનવિલિંગ એટલે એની ઈચ્છા જ નહોતી કે આપણે જે બીજાની સાચી વાત છે એ સાંભળીએ. વન ડે ધ ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ. એક વખત ગુરુ છે એ સેટ આઉટ એટલે તૈયાર થઈને નીકળ્યા ફોર ધ કેપિટલ. કેપિટલ એટલે રાજધાની. ધ 2 ડિસાઇપલ્સ એકમ્પનીડ હિમ. આ બંને શિષ્યો છે એ એની સાથે થયા. એઝ યુઝ્યુઅલ દે આર્ગ્યુડ ઓવર મેની ઇસ્યુઝ મોસ્ટ ઓફ વિચ વર યુઝલેસ. અને હંમેશની જેમ તેણે કાંઈ કારણ વગરના એકબીજા સાથેના આર્ગ્યુ છે, દલીલો છે એ શરૂ કરી દીધી કે એમાંથી મોટા ભાગની છે એ પાછી નકામી હતી. અ હેવી શાવર ડિટેઇન ધેમ મિડવે એટ અ રેસ્ટ હાઉસ. ડિટેઇન એટલે રોકવું, પ્રિવેન્ટેડ. એનો જો નજીકનો શબ્દ નિયરેસ્ટ મિનિંગ તમે વિચારતા હો તો પ્રિવેન્ટ, અટકાવવું, રોકી લેવું. હવે એક હેવી શાવર એટલે વધારે પડતો વરસાદ છે એ આવ્યો, ખૂબ વધારે, કે જેનાથી એને રેસ્ટ હાઉસમાં જ રોકાઈ જવું પડ્યું. એ અડધે રસ્તે જતા છતાં પણ એને પોતાની યાત્રા અટકાવી દેવી પડી. દે રિઝ્યુમ ધેર જર્ની આફ્ટર ધ રેઇન સબસાઇડેડ. રિઝ્યુમ્ડ એટલે ફરીથી શરૂ કરવું. તેણે પોતાની યાત્રા ફરીથી શરૂ કરી. આફ્ટર એટલે પછી. ક્યારે કરી? તો કે જ્યારે રેઇન, વરસાદ છે એ ઓછો થઈ ગયો, બંધ થઈ ગયો, ત્યારે એણે પોતાની યાત્રા શરૂ કરી. બાય ધ ટાઈમ દે અપ્રોચ ધ ટાઉન. એટલા સમય સુધીમાં એ એક નગર પર આવી ગયા હતા. ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ. અને અત્યારે ખૂબ જ અંધારું થઈ ગયું હતું. The capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by santris who camped atop the wall. Generally, જે જૂના રાજ્યો હતા એમાં આવી જ રીતે હતું કે રાજ્યની જે દિવાલો હોય ઊંચી ઊંચી, એના દરવાજા છે એ બંધ કરી દેવામાં આવતા રાત્રે, અને સંત્રી છે અહીંયા ચોકી પહેરો કરતા. તો અહીંયા પણ એવું જ હતું. ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ.
જે રાજધાની છે એનું રક્ષણ ખૂબ જ ઊંચી વર્તુળાકાર દિવાલો દ્વારા કરવામાં આવતું હતું. એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી લોકડ એટ મિડનાઇટ બાય સંત્રીસ, અને સંત્રીઓ દ્વારા રાત્રે આ દિવાલોમાં જે ગેટ્સ આવેલા હતા, મોટા દરવાજાઓ આવેલા હતા, એને લોક કરી દેવામાં આવતા. હુ કેમ્પ્ડ અટોપ ધ વોલ, કે જે સંત્રીસ છે એ શું કરતા તો કે વોલની ઉપર, દીવારની ઉપર ઊભા રહેતા, ધ્યાન રાખતા, ચોકી પહેરો કરતા. વિલ ધ ગેટ્સ બી ઓપન્ડ ફોર ધેમ, શું આ લોકો માટે ગેટ્સ છે એ ખોલવામાં આવશે? ધ ગુરુ એન્ડ હિઝ ડિસાઇપલ ફાઉન્ડ 3 persons સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ એન્ડ શાઉટિંગ એટ વન એનધર. ગુરુએ જોયું કે પોતાના ડિસાઇપલ છે એની સાથોસાથ ત્યાં 3 બીજા લોકો પણ ઊભેલા છે ગેટની સામે, અને એકબીજાની સામે રાડારાડી કરે છે. ધે વેર અબાઉટ ટુ કમ ટુ બ્લોઝ, આ 3 જણા છે એ હવે એકબીજા સાથે ઝઘડો કરવાના હોય એવા મૂડમાં આવી ગયા હતા. ઇન ધ moonlight, the sentries seated atop the wall were enjoying their quarrel. ચાંદની રાતમાં જે સંત્રી છે, પહેરેદારો છે કે જે દિવાલની ઉપર બેઠેલા હતા, એ ત્યાંથી બેઠા બેઠા આ લોકોનો ઝઘડો છે એ એન્જોય કરતા હતા. ધ ગુરુ ઓબ્ઝર્વ ધ 3 men એન્ડ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જીસ. ગુરુએ આ 3 માણસોને ધ્યાનથી જોયા અને તે જે ગુસ્સાથી એકબીજાની સાથે વાતો કરતા હતા એ સાંભળી. હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ. તરત જ ગુરુને તેના જે ઝઘડા હતા, ડિસ્પ્યુટ, દલીલો હતી, એની પાછળનું કારણ સમજાઈ ગયું. ધ 3 વેર ઇન ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન. આ 3 લોકો છે એ આ જ નગરના રહેવાસી હતા, રેસિડેન્ટ્સ. બટ હેડ બીન લોકડ આઉટ એઝ દે વર લેટ ઇન રિટર્નિંગ ફ્રોમ સમ પ્લેઝર ટ્રીપ. પણ હવે એને બહાર જ ઊભા રાખી દેવામાં આવેલા હતા, અને એનું કારણ શું છે? એઝ દે વેર લેટ ઇન રિટર્નિંગ ફ્રોમ સમ પ્લેઝર ટ્રીપ. એઝ છે એ કારણ દર્શાવવા માટેનો શબ્દ છે. યાદ કરાવી દઉં, તમારું લેંગ્વેજ ફંક્શન રીઝન હોય તો તમે 3 શબ્દો વાપરી શકો છો. બીકોઝ, સિન્સ અને એઝ. તો એઝ છે એ અહીંયા ઉપયોગમાં લીધેલું છે. એઝ દે વેર લેટ ઇન રિટર્નિંગ ફ્રોમ સમ પ્લેઝર ટ્રીપ. મોજ મજાની પાર્ટીમાંથી મોડેથી પાછા ફરવાને કારણે એને બહાર જ ઊભા રાખી દેવામાં આવેલા હતા. વન ઓફ ધેમ, એમાંથી એક, who was drunk, કે જેણે પીધેલી હતી, દારૂ પીધેલું હતું, proposed that they should storm the gate and march into the town over the smashed metal plated doors. એમાંથી એકને, જેને ચડી ગઈ હતી દારૂ, જેણે આવું સેવન કર્યું હશે દારૂનું, એને ચડી ગઈ હતી, એટલે એ પોતે બોલતો હતો અને શું પ્રપોઝ કરતો હતો, શું પ્રસ્તાવ એણે મૂક્યો કે ધે શુડ સ્ટોર્મ ધ ગેટ, કે આપણે દરવાજાને પાડી નાખવો જોઈએ, એન્ડ માર્ચ ઇનટુ ધ ટાઉન, અને આપણે નગરની અંદર કૂચ કરવી જોઈએ, ઓવર ધ સ્મેશ્ડ મેટલ પ્લેટેડ ડોર્સ. કોની ઉપરથી પસાર થઈને? તો કે આપણે જે મોટા દરવાજા ધાતુના બનેલા છે એને જ્યારે તોડી નાખશું ત્યારે એની ઉપરથી પસાર થઈને આપણે નગરની અંદર પ્રવેશવું જોઈએ. આવું પહેલાં એ કીધું. હીરોઝ ધેટ વી આર, ધીસ વિલ બી ધ રાઇટ થિંગ ફોર અસ ટુ ડુ, હી ક્લેમ્ડ. તેણે આગળ પોતાની વાત વધારતા કીધું કે આપણે તો હીરોઝ છીએ. હીરોઝ ધેટ વી આર, આપણે તો હીરોઝ છીએ. ધીસ વિલ બી ધ રાઇટ થિંગ ફોર અસ ટુ ડુ, આપણા માટે આ બાબત જ સાચી રહેશે કરવી. ધ સેકન્ડ મેન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઓપિયમ સેડ. હવે બીજો માણસ છે એના ઉપર કોની અસર હતી? તો કે ઓપિયમ. ઓપિયમ એટલે અફીણ. એણે અફીણ લીધેલું હતું તો એના ઉપર અફીણની અસર હતી. ઈ બોલ્યો that they should jump over the wall. અને એણે એવો પ્રસ્તાવ મૂક્યો કે આપણે દરવાજાની ઉપરથી જમ્પ કરવો જોઈએ. જે આવડો મોટો ગેટ હતો, આવડી મોટી દિવાલ હતી, એને કૂદીને જવું જોઈએ. that is going to be as exciting as flying, he asserted.
એણે વિધાન બોલી લીધું શાંતિથી કે એ તો ઉડવા જેવું સરસ, એક્સાઇટિંગ, રોમાંચક રહેશે, કે આપણે આમ ઉડીને ન જતા હોય એટલું બધું રોમાંચવાળું આપણને લાગશે, જાણે આપણે ઉડી રહ્યા છીએ. The third one was under the influence of ganja. ત્રીજા વ્યક્તિએ શું પીધેલું હતું? તો કે ગાંજો પીધેલો હતો. એની અસર નીચે હતો, એના નશામાં હતો, એટલે એણે કંઈક બોલ્યો. ઇન્સિસ્ટેડ ઓન ધ ક્રીપિંગ થ્રુ ધ કી હોલ. હવે એણે તો જુદો જ વિચાર કર્યો કે આપણે જે કી હોલ છે, જ્યાં ચાવી નાખીને ફેરવવાનો જે નકુચાની નીચે જે જગ્યા છે, એમાંથી આપણે 4 પગે ચાલીને જવું જોઈએ. એટલે એને હોલે કેટલો જે કાણું છે એ કેટલું મોટું લાગતું હશે નશામાં, કે આપણે એમાંથી પસાર થઈ શકીએ એવું એણે ત્યારે વિચાર્યું. ધેટ વુડ બી ગ્રેટ ફન, હી ઇન્સિસ્ટેડ. એને તો દબાણ કર્યું કે એમાં તો બહુ જ મજા આવશે, આપણે એમાંથી ઘૂંટણિયા ભેર કાણામાંથી જઈએ, ચાવી ફેરવવાના કાણામાંથી, તો એમાં કેવી મજા આવે. As each disputed the wisdom of the other two, there was pandemonium, noisy and uncontrolled behavior of people. એકબીજાના વિઝડમ, ડહાપણ, જે એકનું ડહાપણ હતું એના ઉપર બીજા બે છે એ ક્વેશ્ચન કરતા, દલીલ કરતા કે તું કહેશી સાચું નથી, અમે કહીએ છીએ એ જ સાચું છે. અને થોડીક જ વારમાં એ 3 વચ્ચેના દલીલો એટલી બધી વધી ગઈ. ધેર વોઝ પેન્ડેમોનિયમ, એટલે કે એવું વર્તન થવા લાગ્યું કે જે એકદમ વધારે નોઇઝી, ઘોંઘાટવાળું હતું અને જેને કંટ્રોલ કરી શકાય એમ નહોતું. ધ ગુરુ સાયલેન્સ ધેમ. આવામાં ગુરુ છે એ વચ્ચે પડ્યા અને બધાને ચૂપ રખાવ્યા. વાય ડોન્ટ ઈચ ઓફ યુ ડુ વોટ યુ વુડ લાઇક ટુ ડુ? હી આસ્ક્ડ. તમે એવું કેમ નથી કરતા કે તમે જે કીધું એ તમે પોતપોતે કરી લ્યો, બીજા બેને કયોમાં. તમે કીધું, પહેલાં એ કીધું કે આપણે આ દરવાજાને કચડીને જઈએ અંદર, એક એવું કરો, એક છે એ હવામાં ઉડી અને દિવાલ ક્રોસ કરો, અને ત્રીજો છે એ 4 પગે ચાલી અને ચાવી નાખવાના કાણામાંથી અંદર વયા જાઓ. તમે જે કીધેલું એવું તમે ખુદ કેમ નથી કરતા? More categorically he asked the first man to smash the doors. એકદમ ચોખ્ખાઈથી, સ્પષ્ટતાથી એણે પહેલા માણસને કીધું કે તું આ દરવાજો તોડી જ નાખ. The second man to jump over the wall. બીજાને કીધું કે તું આ દિવાલ ઉપરથી કૂદકો માર જ માર. And the third man to pass through the keyhole. અને ત્રીજાને કીધું કે તું આ જે ચાવી નાખવાનું કાણું છે એમાંથી પસાર થઈને દેખાડ. They licked their lips, blinked at the guru and did not know what to say or do. તેણે પોતાના હોઠ છે એ લીક કર્યા, એટલે કે એના ઉપર જીભ ફેરવી, આંખોને પટપટાવીને ગુરુની સામે જોયું, કારણ કે એને પોતાને જ નહોતી ખબર પડતી કે શું કહેવું અથવા તો શું કરવું. Meanwhile, the chief santri had recognized the guru. એટલામાં જ જે મુખ્ય સંત્રી હતો, જ્યાં પહેરો આપતો હતો, એ વ્યક્તિએ ગુરુને ઓળખી લીધા. He climbed down and opened the doors and received him respectfully. એ જ્યાં બેઠો હતો દિવાલની ઉપર, ત્યાંથી નીચે ઉતરો, દરવાજો ખોલ્યો અને માનપૂર્વક સાધુ છે, ગુરુ છે, એને અંદર લઈ આવ્યો. As the guru and his 2 disciples entered the gates, the other 3 followed suit. જ્યારે ગુરુ છે એ પોતાના 2 શિષ્યો સાથે દરવાજાની અંદર આવ્યા, ત્યારે બીજા 3 લોકોએ પણ એમ જ કર્યું. Most of the arguments are like this, unrelated to reality. ગુરુએ કીધું કે આપણી મોટાભાગની દલીલો છે એ આવી જ હોય છે, જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોતો નથી. None of 3 could have done what he proposed to do. જે એણે પ્રસ્તાવ મૂકેલો હતો એવું 3માંથી કોઈએ નથી કર્યું. Yet he was eager to prove the superiority of his method over the other methods.
છતાં પણ એ એટલા બધા આતુર હતા કે પોતાની પદ્ધતિને સાચી ઠેરવવા માટે બીજાને ખોટા પાડતા હતા, કે બીજાની પદ્ધતિ કરતાં પોતાની જ પદ્ધતિ છે એ સાચી છે એવું ઠેરવવા માટે બહુ પ્રયત્ન કરતા હતા. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? વધારે મહત્વનું શું છે? There was a method different from theirs, a simple and healthy method. જે સૌથી વધારે જરૂરી છે એ શું છે? તો કે આ ત્રણેયની જે મેથડ હતી એનાથી એકદમ અલગ મેથડ છે, સાવ સરળ અને એકદમ તંદુરસ્ત, સ્વાસ્થ્યવર્ધક. That was to give their identity to the Santris and request them to open the gates. ત્રણેય જે મેથડ કીધી એના બદલે એવું કરી શક્યા હોત કે પોતપોતાની ઓળખ છે એ એણે સંતરીને આપી હોત અને રિક્વેસ્ટ કરી હોત કે તમે મહેરબાની કરીને દરવાજો ખોલી દો. They would rather cling to their false and unreal methods than thinking of the simple and true method. Observe the Guru. ગુરુએ પોતાનું જે ડહાપણ હતું એનું નિરીક્ષણ કરીને આટલી વાત એના શિષ્યોને સમજાવી કે જે સૌથી સરળ મેથડ હતી એ હતી કે એણે પોતાની ઓળખ સંતરીને આપવાની હતી અને એને રિક્વેસ્ટ કરવાની હતી કે અમને અંદર જવા દે, નહીં કે they would rather cling to their false and unreal methods. એની બદલે શું થયું કે તે લોકો પોતાના ખોટા અને અવાસ્તવિક મેથડ્સ, પદ્ધતિઓને વળગી રહ્યા અને જે ખરેખર સરળ અને સાચી પદ્ધતિ હતી એને અપનાવી નહીં. ખરેખર તો એને સરળ અને સાચી પદ્ધતિને અપનાવી જોઈએ, એની બદલે એ પોતાની ખોટી અને અવાસ્તવિક પદ્ધતિને જ વળગી રહ્યા. The two disciples kept quiet. બંને શિષ્યો છે એ હવે મૂંગા થઈ ગયા. They understood what the Guru had in mind, their conduct. એને હવે ખબર પડી ગઈ બંને શિષ્યોને કે ખરેખર ગુરુના મનમાં શું હતું, શું સમજાવવું હતું ગુરુને, તો કે એનો જે વ્યવહાર હતો, કંડક્ટ, એ બંને શિષ્યોની જેમ નહોતા વર્તતા. એ સાવ સામાન્ય બાબતમાં પણ ઝઘડી પડતા હતા અને એવી બાબતમાં એ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, દૃષ્ટિકોણ છે, એ સાચો ઠેરવવાનો પ્રયત્ન કરતા હતા. આ બાબત ગુરુને સમજાવવા માટે આ ત્રણ માણસોનું ઉદાહરણ ગુરુને તરત મળી ગયું. એના આધારે એણે પોતાના બે શિષ્યોને સમજાવ્યું કે જે પરિસ્થિતિમાંથી ખરેખર સાચું શું છે, સરળ શું છે અને કઈ પદ્ધતિ સાચી છે એને અપનાવી જોઈએ, નહીં કે પોતાની પદ્ધતિને જ સાચી કહેવી જોઈએ. What did you learn from this story? જો તમને પૂછવામાં આવે તો તમે આ સ્ટોરીમાંથી શું શીખા? તમે તમારી રીતે શીખા હશો, પણ કન્ક્લુઝન સ્ટોરીના આધારે અહીંયા આપેલું છે. મેની બિલીફ્સ આર ઇમ્પોઝડ ઓન અધર્સ ઇન ધ નેમ ઓફ રિલિજિયન વિચ આર ઇનસિગ્નિફિકન્ટ. ઘણી બધી માન્યતાઓ આપણા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે ધર્મના નામે, કે જે ખરેખર ઇનસિગ્નિફિકન્ટ છે, સાવ મહત્વ વગરની છે. ઘણી બધી એવી બાબતો હોય છે કે જે આપણે ધર્મમાં કીધેલું છે એટલા માટે જાણતા પણ નથી હોતા, છતાં પણ કરીએ રાખીએ છીએ. કોન્ટ્રોવર્સીઝ રિઝલ્ટિંગ ફ્રોમ ડિસ્કશન ઓવર સચ ઇસ્યુઝ આર મીનિંગલેસ એન્ડ અવોઇડેબલ. કોન્ટ્રોવર્સીઝ, ખૂબ જ ચર્ચાસ્પદ બાબતો છે, એનું રિઝલ્ટ શું આવે છે તો કે કોન્ટ્રોવર્સીઝ. જે ચર્ચાને અંતે પરિણામ આવવું જોઈએ એ પરિણામને બદલે આપણે ચર્ચાને વધુ ચગાવીએ છીએ, કે જેને લીધે સચ ઇસ્યુઝ આર મીનિંગલેસ એન્ડ અવોઇડેબલ. આવી કોન્ટ્રોવર્સીઝ છે, આવી ચર્ચાઓ છે, એને આપણે અવોઇડ કરી શકીએ છીએ જો આપણે એને ચગાવીએ નહીં તો, અને જે બિનમહત્વની છે. એકબીજા ઉપર ચડસાચડસીનું મહત્વનું કોઈ બાબત નથી, છતાં પણ ત્રણ લોકો છે એ પોતાના જ પોઈન્ટ ઓફ વ્યૂને સાચો ઠેરવવા માટે પ્રયત્ન કરતા રહ્યા. અને કદાચ ગુરુ ન હોત તો આખી રાત એણે ન્યા જ ઝઘડીને, હાથાપાઈ કરીને પણ ન્યા જ પસાર કરી હોત. Often ignorance and ego are the major barriers in solving complex situations.
ઓફન વારંવાર, ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા, એન્ડ ઈગો એટલે તમને ખબર જ છે અભિમાન, આર ધ મેજર બેરિયર્સ ખૂબ મોટા બ્લોક્સ છે, અડચણો છે, ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન જટિલ સમસ્યાઓને ના ઉકેલ માટે સૌથી વધારે જે બ્લોક્સ અડચણો છે એ કઈ છે તો કે એક તો વ્યક્તિનું અભિમાન અને બીજું વ્યક્તિની અજ્ઞાનતા. Whereas a humble mind can avoid unnecessary debate and present a simple solution to even complex issues. પણ જ્યારે એની સામે તમે કોઈ હમ્બલ માઇન્ડ, એકદમ વિનમ્ર મનથી, તમે એકદમ સાચા મનથી આવા કોઈ પરિસ્થિતિમાં હો, આવી કોઈ ખોટી પરિસ્થિતિમાં હો, તો એમાંથી ઝડપથી રસ્તો કરવો હોય તો તમારે શું હોવું જોઈએ? એક નિર્મળ મન છે એ આવા પ્રકારની બિનજરૂરી ડિબેટ, ચર્ચા છે એમાંથી ઉકેલ લઈ આવશે. એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન ટુ ઇવન કોમ્પ્લેક્સ ઇસ્યુઝ. અને જો એક વિનમ્ર મન છે, એક નિર્મળ મન છે, એ કોઈ પણ જટિલ બનાવ બન્યો હશે, ઘટના ઘટી ગઈ હશે, તો પણ એમાંથી સરળમાં સરળ રસ્તો, ઉકેલ છે એ મેળવવા માટે સમર્થ છે. માટે આપણે ચર્ચામાં પડવાને બદલે ચર્ચાનો ઉકેલ વિચારવો જોઈએ. આવું યુનિટ નંબર 11ના આધારે લેખક આપણને વાર્તા, સ્ટોરી થ્રુ કહેવા માગે છે. આ પૂરું કરું છું.